તારક ચિહ્ન દરેક માંગ બાપને નમ્ર નિવેદન, સાદર બાબતે આત્મનિરીક્ષણ કરે. તારક ચિહ્ન. ... તાજેતરમાં 10 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચન આપ્યા. તારક ચિહ્ન 1. તારક ચિહ્ન બાળકને સવાર સુધીમાં ઊંઘ પૂરી કરવા દયો. તારક ચિહ્ન 2. તારક ચિહ્ન સવારે નાસ્તો કરાવ્યા વિના સ્કૂલે ના મોકલો. તારક ચિહ્ન 3. તારક ચિહ્ન બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ. તારક ચિહ્ન 4. તારક ચિહ્ન સ્કૂલ હોમવર્ક પૂરું કરવા અયોગ્ય પ્રેશર ના કરો. તારક ચિહ્ન 5. તારક ચિહ્ન ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો. તારક ચિહ્ન 6. તારક ચિહ્ન સ્કૂલેથી આવતાને જબરજસ્તી ના જમાડો. તારક ચિહ્ન 7. તારક ચિહ્ન બાળકને આરામ કરાવ્યા વિના હોમવર્ક ના કરાવો. વાલીઓ 4 થી 6 વર્ષના બાળકોને કલેક્ટર XIIMIIT ના બનાવો. પહેલા આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉંમરે શાળાએ જતા, શું ભણતા, કેટલો બોજ હતો. આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ? શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ? શા માટે આપણા બાળકના બચપણને મારી નાખીએ છીએ? આપણે તેની પાછળ શા માટે આદુ ખાઈને પાણીએ છીએ? તમે જવાન છો, સવારે 5 વાગે ઉઠી જાવ, 1:30 વાગ્યા સુધી સતત કામ કરો, ઠંડા શાક રોટલી ખાય આરામ કર્યા વગર તરત જ કામે લાગી જાવ. નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ? ક્રૂરતા કેમ? હૃદય ઉપર હાથ મૂકી વિચારો. આપણે જાણે અજાણે પોતાના જ બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયાથી વંચિત કરીએ છીએ. દરેક બાળકમાં બચપણ હોય છે, બચપણમાં નચપણ હોય છે. દરેક માંગ બાપ અને વાલીઓને 2 હાથ જોડીને નમ્ર અરજ, દરેક બાળક ઉપર દયાભાવ રાખો, આરામ કરવા દ્યો, રમવા દ્યો, ખીલવા દ્યો.